સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। લક્ઝુરિયસ કાર ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલ હતો ગુનો। ફોર્ચ્યુનર કાર અને ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। નવસારીના ગ્રીડ પાસે આવેલ ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 કાર મળી આવી અને નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। લક્ઝુરિયસ કાર એ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલ હતો ગુનો। ફોર્ચ્યુનર કાર અને ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। નવસારીના ગ્રીડ પાસે આવેલ ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 કાર મળી આવી। નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય સંજય ચુનીલાલ મેવાલિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અકસ્માતગ્રસ્ત વાહનોના એન્જિન અને ચેસિસ નંબર ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરીને વેચવાનું કૌભાંડ ચલાવતો હતો। પકડાયેલા આરોપી અગાઉ પણ આવા પ્રકારના 15 વાહનોના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ભાઈ અતુલ મોવલિયા હાલમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ ભાટીને એક માહિતી મળી હતી કે વાહન ચોરીમાં ગુનાઓમાં સંડોવાયેલા અમુક લોકો નવસારી રૂરલના એક ગેરેજ ઉપર ચોરીના વાહનો સાથે મળી આવવાની શક્યતા છે। આ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી ગયેલી અને નવસારીથી એક ગેરેજ ઉપર તપાસ કરતા એક સંજય મોવલિયા નામનો ઈસમ જે કાપોદ્રામાં રહે છે અને ત્યાં એ પોતાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે ગાડીનું ગેરેજ, તે મળી આવેલો હતો। એની પાસેથી 2 ફોર્ચ્યુનર કાર મળી હતી। આ બંને ફોર્ચ્યુનર કારમાં એકમાં નંબર ચેકવાળો હતો અને બીજામાં નંબર પ્લેટ લગાડેલી હતો પણ ખોટી નંબર પ્લેટ હતી। આ બંને ગાડી વેરીફાઈ કરાવતા એક અંકલેશ્વરથી ચોરીની છે અને બીજી પણ ચોરીની ક્યાં છે જે નંબર એન્જિન નંબર ચેસિસ નંબર ચેક એમ્બોસ કરેલા છે એટલે રીડ થતા નથી સરખા, એટલે એ પણ ક્યાંયથી ચોરીને 2 ચોરીની ગાડી એમની પાસેથી મળી આવેલી છે। સંજય અને એનો ભાઈ અતુલ અગાઉ પણ ચોરીના વાહનો સાથે નંબર પ્લેટ અને એન્જિન નંબર ચેસિસ નંબરમાં ચેડા કરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે। આમની પાસેથી 2 થી વધુ વાહનો મળ્યા છે। આગળ નવસારી રૂરલ પોલીસ તપાસ કરી રહી છે। 40 લાખથી વધુનો મુદ્દામાલ આમની બંને ભાઈઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે। આ લોકો જે સ્ક્રેપમાં ગાડી ચોરી કરે, ગાડી ચોરી કરીને સ્ક્રેપમાં જે ગાડી ગયેલી હોય, આમનો જે હિસ્ટ્રી છે જૂનો, સ્ક્રેપમાં ગાડી ગઈ હોય એના એન્જિન નંબર ચેસિસ નંબર ચોરીની ગાડી ઉપર એમ્બોસ કરી દે અને એ નંબર ઉપર જે સ્ક્રેપવાળી ગાડીનો નંબર લગાડી અને ચોરીની ગાડી ફેરવે, વેચી આપે લોકોને। એક અંકલેશ્વરમાં હમણાં જ દાખલ થયેલો છે 4 દિવસ પહેલાં ગુનો, અને બીજી ગાડીનું વેરીફાઈ કરીએ છીએ ક્યાંથી ચોરી કરવામાં આવી છે અને બીજી હજી એમની પાસે અન્ય વ્હીકલો છે કે કેમ એ બાબતે પણ ખરાઈ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।